વિદ્યાર્થી મિત્રો ટોપિક એક જ છે, ખાલી ઇંગ્લિશમાં ભાષા અલગ થાય છે અને ગુજરાતીમાં ભાષા અલગ થાય છે. મિત્રો તમારી માટે આ ખાસ આજનો લેક્ચર તૈયાર કરેલો છે, જેમાં વિદ્યાર્થીઓ ઇંગ્લિશ અને ગુજરાતી બંને એક સાથે એક વિડીયોમાં અભ્યાસ કરી શકે. તમારે ખાસ અહીંયા કન્સેપ્ટને સમજવાનો છે, પછી એ જ કન્સેપ્ટ વાઇઝ તમને ઇંગ્લિશમાં પણ પૂછાય છે અને ગુજરાતીમાં પણ પૂછાય છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમે ઇંગ્લિશ વ્યાકરણ એની સાથે જ ગુજરાતી વ્યાકરણ, એટલે કે તમારી પરીક્ષામાં જે ઇંગ્લિશ વ્યાકરણ પૂછાવાનું છે એ જ રીતે ગુજરાતી વ્યાકરણ પણ પૂછાવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે ખાલી જગ્યા આવે છે, આ ખાલી જગ્યાને સમજવા માટે તમારે ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય તે બંનેના વ્યાકરણને અહીંયા આપણે આજે ભાષા તરીકે અલગ અલગ જોશું. એટલે કે એક જ ટોપિક પણ સાથે તમારા બે વિષય અહીંયા કવર થઈ જશે. હવે જો બે વિષય એટલે કે આ જે ટોપિક હશે તે ટોપિક ઇંગ્લિશમાં પણ એ જ રીતનો આવશે, ગુજરાતીમાં પણ એ જ રીતનો આવશે, ફરક ખાલી ભાષાનો પડશે. હવે જો હું તમને એમ કહું કે ટાઈપ્સ ઓફ નાઉન, તો આ ટાઈપ્સ ઓફ નાઉન એટલે એને ગુજરાતીમાં આપણે નામ અથવા તો આ સંજ્ઞાને તમે ઇંગ્લિશમાં કહેશો તો નાઉન કહેશો, એટલે કે ઇંગ્લિશ વિષયમાં આપણે નાઉન પૂછાય છે. તો એ જ રીતે આ જ ટોપિકમાં આપણે ગુજરાતીમાં જોશું તો એને નામ અથવા તો સંજ્ઞા તરીકે આપણે ઉલ્લેખ કરીએ છીએ. હવે જો આ લેક્ચરમાં તમારા ઇંગ્લિશ વિષય અને તમારો જે ગુજરાતી વિષય છે આ બંનેના પ્રશ્ન આજે આ ટોપિકમાં તમે એકસાથે અભ્યાસ કરશો. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ અહીંયા સમજવાનું છે કે આપણે એક જ ટોપિક ભણશું અને સાથે તમારા બે વિષય અહીંયા તૈયાર થશે. કેવી રીતના? તો જો ટાઈપ્સ ઓફ નાઉન હોય કે પછી નામના પ્રકારો હોય, આ એક ટાઈપ્સ ઓફ નાઉન એટલે ઇંગ્લિશ વિષયનો પ્રશ્ન થયો અને એ જ રીતે નામના પ્રકારો એટલે આપણા ગુજરાતી વ્યાકરણનો અહીંયા પ્રશ્ન થાય. હવે જો બંનેના કન્સેપ્ટ એક જ છે, ફરક ખાલી ભાષાનો છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા ટાઈપ્સ ઓફ નાઉન કહે તો ઇંગ્લિશ વાક્ય આવશે અને ગુજરાતીમાં કહેવું હોય તો નામના પ્રકારો. એટલે તમે સમજી ગયા હશો કે આપણે આજે એક જ લેક્ચરમાં ઇંગ્લિશ વિષય અને ગુજરાતી વિષય બંને સાથે અભ્યાસ કરવાના છીએ. હવે જો ઇંગ્લિશ વિષય છે તો ઇંગ્લિશ વિષયમાં જે પણ ખાલી જગ્યા પૂછાય છે તે ઇંગ્લિશમાં લખેલી હશે, એ જ રીતે એવા જ પ્રશ્ન ગુજરાતીમાં હશે તો ગુજરાતી વાક્યમાં લખેલા હશે. એટલે તમે સમજો એમ કે અહીંયા તમારા ઇંગ્લિશ વિષયના વ્યાકરણના પ્રશ્નો અને સાથે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બંને એક સાથે તમે અહીંયા સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની શરૂઆત કરીએ તો પહેલાં તો ટાઈપ્સ ઓફ નાઉન એટલે નામ. હવે જો નામ એટલે કે નાઉન એટલે તમને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થળ હોય, તો આ બધાને આપણે ઓળખવા માટે એની અમુક ક્યાંક અલગ નિશાની આપેલી હોય. જો હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે તમારું નામ રવિ છે અને તમને કોઈક રવિથી બોલાવે છે તો તમે ડાયરેક્ટ એને જવાબ આવશો કે હા સર અથવા હા મેડમ. તો આ જ રીતે આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ, માનો કે સ્થળ એટલે કે માનો કે અમદાવાદની વાત કરી છે તો અમદાવાદમાં મારે સાયન્સ સિટીમાં જવું છે, તો હું કોઈકને એમ કહું કે મારે અમદાવાદ સાયન્સ સિટીમાં જવું છે, તો એ સાયન્સ સિટી શું સમજવાના છે કે જે આપણે સાયન્સ સિટી રહેલું છે તેની અલગ નિશાની આપેલી છે. એટલે કે ગમે ત્યારે આપણે કોઈ વાત કરતા હોય, એટલે કે મીન્સ કે બે જણા કોઈ વાત કરતા હોય અને ત્રીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની વાત કરેલી હોય તો આપણે એની ચોક્કસ નિશાની આપેલી હોય છે. એટલે આ નિશાની એટલે કે નામ અથવા તો ઇંગ્લિશમાં નાઉન. તો અહીંયા પહેલાં તો નામ અથવા તો નાઉન એટલે કે કોઈ પણ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે ગુણ, ક્રિયા આ બધીને ઓળખવા માટે આપણે અહીંયા ચોક્કસ એની નિશાની આપેલી હોય છે. તો આ નિશાની એટલે નામ અથવા તો ઇંગ્લિશમાં નાઉન. હવે જો આમાં મુખ્ય બે પ્રકાર પડે છે. હવે જો આ નાઉનના મુખ્ય બે પ્રકાર પડે છે. આ બે પ્રકારની વાત કરીએ તો પહેલા પ્રકારમાં છે કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન, અને બીજા પ્રકારમાં છે અનકાઉન્ટેબલ નાઉન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવાનું કે કાઉન્ટેબલ એટલે કે ઇંગ્લિશ વ્યાકરણ પ્રમાણે કાઉન્ટેબલ કહેવાય અને એ જ રીતે ગુજરાતી પ્રમાણે તેને કહેવાય કે ગણી શકાય તેવી વસ્તુઓ. એ જ રીતે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગુજરાતીમાં તેને કહેવાય ગણી ન શકાય તેવી વસ્તુ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવાનું છે કે આ લેક્ચર જોયા પછી તમારા ઇંગ્લિશ વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણ આ બંનેના પ્રશ્ન તમને આ એક જ લેક્ચરમાં મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમારે છેલ્લે સુધી જોવો. હવે જો અહીંયા કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ આ રીતે બે મુખ્ય પ્રકાર પડે છે. હવે જો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ આમાં કયા કયા ઉદાહરણ આવે?
તો વિદ્યાર્થી મિત્રો, ગણી શકાય તેવી વસ્તુઓ એટલે કે માનો કે તેને 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે એને ગણી શકાતી હોય તેવી વસ્તુઓ અહીંયા કાઉન્ટેબલમાં આવે. એટલે માનો કે હું એમ કહું બુક્સ, પછી કહું ટેબલ, પછી કહું પેન, તો આ બધી વસ્તુ એવી છે કે 1 બુક 2 બુક 3 બુક આપણે આને આ રીતે અલગ પાડી શકીએ છીએ. હવે જો અલગ નથી પાડી શકતા તેવી બધી વસ્તુઓ આવશે અનકાઉન્ટેબલમાં, એટલે કે ગણી ન શકાતી હોય તેવી વસ્તુમાં. તો તેના ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ઓઇલ છે, પેટ્રોલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓઇલ છે, પેટ્રોલ છે, ઘી છે, કેરોસીન છે, તો આ બધી વસ્તુઓ એવી છે કે જેને આપણે કહેવાય ને બોટલમાં પડ્યું હોય તો બોટલ ગણી શકીએ કે 1 બોટલ 2 બોટલ એની અંદર ઓઇલ પડેલું હોય, પેટ્રોલ પડેલું હોય તો આપણે એ બોટલને ગણી શકીએ. પણ તેમાં રહેલું દ્રવ્ય એટલે કે ઓઇલ છે, પેટ્રોલ છે, ઘી છે, તો આ ઘી છે, પેટ્રોલ છે એને આપણે ગણી ન શકીએ, એને આપણે માપી શકતા હોય લીટરમાં. પણ અહીંયા જે ગણી શકાતી હોય એવી બધી વસ્તુઓ બુક, ટેબલ, પેન, પેન્સિલ, પછી આગળ કે સ્ટુડન્ટ, તો આ બધા એવી વસ્તુઓ છે કે જેને આપણે નંબરમાં ગણી શકીએ છીએ 1 2 3 4 એ રીતે. અને જે વસ્તુઓ ગણી ન શકાતી હોય જેમ કે ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, પછી આગળ આવી ઘણી બધી વસ્તુઓ આવે જે આપણે માપી શકતા હોય પણ ગણી ન શકતા હોય, તો આવી બધી વસ્તુઓ અનકાઉન્ટેબલમાં આવશે. ગણી શકાતી હોય તો એ બધી કાઉન્ટેબલમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈપ્સ ઓફ નાઉન અથવા તો ગુજરાતીમાં નામના પ્રકારો, તો તેના મુખ્ય 2 પ્રકાર છે. તમારી પરીક્ષામાં આ બંનેમાંથી પ્રશ્ન પૂછાય છે. તો જો અહીંયા તમે આ ઇંગ્લિશ અને ગુજરાતી બંને એક સાથે સમજશો, કારણ કે બંનેના કન્સેપ્ટ એક જ છે, ખાલી ભાષા તરીકે અલગ પડે છે. જેમ કે ઇંગ્લિશ વ્યાકરણનો પ્રશ્ન હશે તો ઇંગ્લિશમાં આપેલો હશે અને ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન હશે તો ગુજરાતીમાં આપેલો હશે. તમારી એક્ઝામમાં બંને પૂછાય છે, એટલે કે 2 થી 3 પ્રશ્ન ઇંગ્લિશમાં હોય છે અને 2 થી 3 પ્રશ્ન ગુજરાતીમાં હોય છે. એટલે કે અહીંયા તમે 5 પ્રશ્નની આજુબાજુ તમારી પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય છે, જેથી કરી આ ઇંગ્લિશ અને ગુજરાતી બંને એકસાથે તમે આ લેક્ચરમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, આ લેક્ચર તમારા માટે ખાસ બનાવેલો છે, કારણ કે આ લેક્ચરમાં તમારે માટે ઇંગ્લિશ અને ગુજરાતી બંને આપણે અલગ પાડી અને આ લેક્ચર બનાવેલો છે, જેથી વિદ્યાર્થીઓને એક જ વસ્તુ ભણવાની અને ઇંગ્લિશના પ્રશ્ન ઇંગ્લિશમાં અને ગુજરાતીના પ્રશ્ન ગુજરાતીમાં, એટલે કે કન્સેપ્ટ આપણો મેઇન ક્લિયર થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ગમે તે તમે ભણતા હોય તેમાં તમારે કન્સેપ્ટ એને પહેલાં સમજવાનું. કન્સેપ્ટ સમજાય તો જ આપણે આગળ પછી ગમે એવા પ્રેક્ટિસ ઉદાહરણ આપેલા હોય આપણે તેને ગણી શકતા હોય. પણ ક્યારે? જ્યારે આપણે કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. તો તમારે ખાસ અહીંયા કન્સેપ્ટને સમજવાનો છે. પછી એ જ કન્સેપ્ટ વાઇઝ તમને ઇંગ્લિશમાં પણ પૂછાય છે અને ગુજરાતીમાં પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો જોઈએ તો નાઉન એટલે કે નામના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, એના મુખ્ય 2 પ્રકાર છે, એક કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. તો કાઉન્ટેબલમાં એવી વસ્તુઓ આવે છે જે ગણી શકાતી હોય અને અનકાઉન્ટેબલમાં એવી વસ્તુઓ આવશે જે ગણી ન શકાતી હોય. એટલે કે કાઉન્ટેબલમાં કયા કયા પ્રકાર આવે છે એ જ રીતે અનકાઉન્ટેબલમાં અંદર કયા પેટા પ્રકાર આવે છે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પેટા પ્રકાર ઇંગ્લિશના અને ગુજરાતી બંને વિષયના જોવાના છીએ. તો તમારે ખાસ સમજવાનું છે. જો માનો કે હું ઇંગ્લિશમાં લખું તો પ્રોપર નાઉન, અને પ્રોપર નાઉનને આપણે ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિવાચક નામ અથવા તો સંજ્ઞાવાચક નામ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલો પ્રકાર છે પ્રોપર નાઉન, આ પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક ગુજરાતીમાં કહેવાય અથવા તો સંજ્ઞાવાચક કહેવાય. હવે જો બેનો કોન્સેપ્ટ એક જ છે કે જે પણ વ્યક્તિની વાત થતી હોય તે વ્યક્તિને ઉલ્લેખી અને આ વ્યક્તિના નામની નિશાની આપેલી હોય તો એની નીચે જે અંડરલાઇન કરેલી હોય એટલે કે લીટી કરેલી હોય તો એ પ્રકાર આપણો પ્રોપરમાં થાય. એટલે કે ઇંગ્લિશમાં પ્રોપરમાં અને ગુજરાતીમાં વ્યક્તિવાચક અને સંજ્ઞાવાચક. તમને ખ્યાલ હશે આ વખતેની 2024ની નવોદયમાં આ ગુજરાતીનો પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે કે નીચેના આપેલા આ વિધાનમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો. આ રીતનો આપણે નવોદય ધોરણ 6ની પ્રવેશ પરીક્ષામાં પૂછાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આ ખાસ આજનો લેક્ચર તૈયાર કરેલો છે, જેમાં વિદ્યાર્થીઓ ઇંગ્લિશ અને ગુજરાતી બંને એક સાથે એક વિડીયોમાં અભ્યાસ કરી શકે, જેથી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ પણ ન થાય, ખાલી કન્સેપ્ટ સમજે અને આ કન્સેપ્ટ ઉપરથી વિદ્યાર્થીઓને ઇંગ્લિશના પ્રકાર અને ગુજરાતીના પ્રકાર આ બંનેના રિવિઝન થાય અને સાથે બંને એક સાથે અભ્યાસ કરી શકે. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર છે પ્રોપર નાઉન. એ જ રીતે બીજો પ્રકાર આવશે
કોમન નાઉન, એટલે કે કોમન નાઉન. તો કોમન નાઉન એટલે કે ગુજરાતીમાં આપણે કેને કહેવાય જાતિવાચક નામ. હવે જો જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન, તો ઇંગ્લિશમાં કોમન નાઉન, ગુજરાતીમાં જાતિવાચક. હવે જો કોઈ પણ છોકરો અથવા છોકરી, તો આ બંને જાતિવાચકના નામમાં પ્રકારમાં આવશે. માનો કે હું તમને એમ કહું ગુજરાતના જિલ્લાઓ અથવા ભારતના રાજ્યો, તો વિદ્યાર્થી મિત્રો ભારત છે તો તેની અંદર બધા રાજ્યો છે, તો રાજ્યો એની રીતે અલગ જાતિ પ્રકારમાં આવે, એની અંડરમાં પાછા જિલ્લા આવે, તો જિલ્લા પછી તાલુકા, તો આ બધા જાતિવાચકમાં આવશે. જેમ છોકરો અને છોકરી આ બંને જાતિ અલગ અલગ છે, તો એ જ રીતે આવા ઘણા બધા પ્રકાર આવે. કોઈ જિલ્લા છે તો બધા જિલ્લાઓ એક સમાન જાતિમાં આવે, એ જ રીતે બધા રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, તો આ રાજ્યો બધા એક જાતિમાં આવે. એટલે કે કોમન નાઉન અને આ જે જાતિવાચક નામ છે તેને ઇંગ્લિશમાં કોમન નાઉન અને ગુજરાતીના પ્રશ્નમાં જાતિવાચક. એટલે વિદ્યાર્થી મિત્રો છોકરો છોકરી કોઈ જિલ્લાનું નામ આપેલું છે, રાજ્યનું નામ આપેલું છે, તો આ બંને અલગ અલગ અહીંયા પડે છે. તો આ જ રીતે તમારે સમજવાનું છે કોમન નાઉનમાં. હવે ત્રીજા પ્રકારમાં આવશે કલેક્ટિવ નાઉન. હવે જો કલેક્ટિવ નાઉન એટલે કે વિદ્યાર્થી મિત્રો કલેક્ટિવ નાઉન એટલે એને ગુજરાતીમાં કહેવાય સમૂહવાચક નામ. આપણે વિદ્યાર્થી મિત્રો આના બધા જ પેટા પ્રકારના એક એક ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ ઉદાહરણ સાથે, પણ અહીંયા આપણે બધા પેટા પ્રકારને એક સાથે સમજીએ છીએ. એટલે હું તમને ખાલી ઉપર ચલું આમાંથી અત્યારે આ બધા પેટા પ્રકાર સમજાવું છું. આની પછી આપણે એકદમ ડિટેલમાં બધા અભ્યાસ કરવાના છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે ટેન્શન ન લેતા, આ બધા જ પેટા પ્રકાર આપણે એકદમ ડિટેલમાં અને એના ઉદાહરણ સાથે આગળ અભ્યાસ કરશું. હવે જો અહીંયા કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક, એટલે કે એકથી વધારે માણસોના સમૂહની વાત કરેલી હોય. હવે જો તે માણસો હોય, પશુ પક્ષીઓ હોય કે કોઈ પણ પ્રકાર હોય, તો આ જે સમૂહની વાત કરેલી હોય તો ત્યારે આપણે તેને કલેક્ટિવ નાઉનમાં ગણશું. હવે જો એ જ રીતે આપણા બીજો જે મેઇન પ્રકાર છે અનકાઉન્ટેબલ, તો અનકાઉન્ટેબલના પ્રકારમાં પહેલો પ્રકાર આવશે દ્રવ્યવાચક. હવે દ્રવ્યવાચક એટલે કે અહીંયા તમે ઇંગ્લિશમાં એને મટીરિયલ નાઉન પણ કહેવાય છે. એટલે કે જો ઇંગ્લિશ વ્યાકરણનો પ્રશ્ન પૂછેલો છે તો મટીરિયલ નાઉન, અને એ જ રીતે ગુજરાતીમાં પૂછેલું છે તો દ્રવ્યવાચક નામ. એટલે કે મટીરિયલ નાઉનમાં તમારે મટીરિયલ એટલે કે ઓઇલ છે, પેટ્રોલ છે, દ્રવ્યવાચકમાં આવા બધા પ્રકાર આવશે. અને એ જ રીતે જો કોઈ લાગણી દર્શાવેલી છે કે કોઈ ભાવ દર્શાવેલો છે તો એને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એને ગુજરાતીમાં ભાવવાચક કહેવામાં આવે છે, એટલે કે ભાવવાચક નામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ નાઉન છે તે તમારી ખાલી જગ્યામાં પૂછાય છે. હવે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછેલો હોય તો ઇંગ્લિશ વિષયમાં પણ પૂછાય છે, એ જ રીતે ગુજરાતી વ્યાકરણમાં પૂછેલો હોય તો ગુજરાતી વ્યાકરણમાં પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા તમારા ઇંગ્લિશ વિષય અને ગુજરાતી વિષય બંને એક જ લેક્ચરમાં આપણે ઇંગ્લિશ અને ગુજરાતી આજે અભ્યાસ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે આના ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો જો હજી એકવાર આપણે આ રિવિઝન કરીએ તો પહેલાં તો ટાઈપ્સ ઓફ નાઉન એટલે કે ગુજરાતીમાં તેને કહેવાય છે નામના પ્રકારો. હવે જો આ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન થયો, એ જ રીતે આ ઇંગ્લિશ વ્યાકરણનો પ્રશ્ન થયો, એટલે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશનો પ્રશ્ન, ગુજરાતીનો પ્રશ્ન, તમારે આ બંને પ્રશ્ન અહીંયા એક જ લેક્ચરમાં સોલ્વ થઈ ગયા. કન્સેપ્ટ બેનો એક જ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. અહીંયા તમારે ખાલી એના પ્રકાર એક જ સમજવાના છે. ઇંગ્લિશમાં પૂછેલો છે તો ઇંગ્લિશમાં આન્સર આપવાનો, ગુજરાતીમાં પૂછેલો છે તો ગુજરાતીમાં આન્સર આપવાનો. પણ તમારે સમજવાનું એ કે ગુજરાતીમાં પ્રશ્ન હોય, ઇંગ્લિશમાં પ્રશ્ન હોય, આપણે એનો મેઇન પ્રકાર સમજવાનો છે. ઇંગ્લિશમાં ટાઈપ્સ ઓફ નાઉન પૂછશે, ગુજરાતીમાં નામના પ્રકારો પૂછશે. તો વિદ્યાર્થી મિત્રો એના મુખ્ય બે પ્રકાર છે, કાઉન્ટેબલ નાઉન, એ જ રીતે અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ એટલે કે ગણી શકાતી હોય તેવી વસ્તુઓ, અનકાઉન્ટેબલ એટલે કે જે વસ્તુઓ ગણી શકાતી નથી, ખાલી માપી શકાતી હોય તો તે અનકાઉન્ટેબલમાં આવે. આના પણ અંદર પેટા પ્રકાર આપેલા છે. પહેલો પ્રકાર પ્રોપર નાઉન, જો કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળની વાત કરેલી હોય તો અહીંયા તમે એને વ્યક્તિવાચક પણ ગુજરાતીમાં કહી શકો અને સંજ્ઞાવાચક પણ કહી શકો. એટલે કે પ્રોપર નાઉન ઇંગ્લિશમાં, ગુજરાતીમાં વ્યક્તિવાચક, સંજ્ઞાવાચક. પછી કોમન નાઉન, તો કોમન નાઉનમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં કેવું હોય તો કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ, એટલે કે છોકરો છે, છોકરી છે, રાજ્યના નામ છે, જિલ્લાના નામ છે, તો આ અલગ પડે છે. તો અહીંયા આ જાતિવાચકમાં એટલે કે
કોમન નાઉનમાં આવશે. એ જ રીતે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ એટલે કે એકથી વધારે અથવા તો બે કે બેથી વધારે જ્યારે સમૂહની વાત કરેલી હોય એ પછી કોઈ પણ પ્રકારની હોય, માણસો હોય, પક્ષીઓ હોય, કોઈ પણ હોય, બેથી વધારે જ્યારે સમૂહની વાત કરેલી હોય ત્યારે તેને ઇંગ્લિશમાં કલેક્ટિવ નાઉન કહેવાય છે અને ગુજરાતીમાં સમૂહવાચક કહેવામાં આવે છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો અનકાઉન્ટેબલ નાઉનમાં જોઈએ તો ગણી ન શકાતી હોય એવી વસ્તુઓમાં પહેલો પ્રકાર છે મટીરિયલ નાઉન એટલે કે જે પણ વસ્તુને ખાલી માપી શકાતી હોય, ગણી શકાતી ન હોય તેવી બધી વસ્તુઓ એટલે કે મટીરિયલ એટલે ગુજરાતીમાં દ્રવ્યવાચક એટલે કે ઓઇલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, આવી બધી વસ્તુઓ મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચકમાં આવેલી છે. હવે જો તમને ઇંગ્લિશમાં કોઈ પણ એક વાક્ય એટલે કે સેન્ટેન્સ પૂછેલું છે અને એમાં કોઈ પેટ્રોલ કે ઓઇલની નીચે લીટી કરેલી છે અને તમને એમ પૂછેલું હોય કે ટાઈપ્સ ઓફ નાઉન જણાવો અથવા તો તમારે એમાં જે લીટી કરેલી હોય એમાંથી માનો કે અહીંયા પેટ્રોલ લખેલું છે તો પેટ્રોલની નીચે લીટી કરેલી હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો આ કયો ટાઈપ્સમાં નાઉન આવે છે તો આ મટીરિયલ નાઉનનો જવાબ થશે. તો આ જ રીતે તમારે માનો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન પૂછેલો છે એટલે કે અહીંયા તમને કોઈ ભાવવાચક એટલે કે આજ્ઞા કરેલી હોય એ રીતનું કોઈ વાક્ય હોય ને એમાં નીચે લીટી કરેલી હોય, માનો કે તમને અહીંયા કોઈ પણ ભાવ કે લાગણી દર્શાવેલી હોય ને એમાં નીચે અંડરલાઈન કરેલી હોય, લીટી કરેલી હોય નીચે, તો એ કયો નાઉન થાય તો એ નાઉન થાય એબ્સ્ટ્રેક્ટ નાઉન. સેમ ટુ સેમ ગુજરાતી વ્યાકરણમાં પ્રશ્ન પૂછે ને ગુજરાતીમાં વાક્ય લખેલું હોય ને ગુજરાતી વ્યાકરણમાં નીચે એક શબ્દમાં લીટી કરેલી હોય અને એ શબ્દ લાગણી ભાવ દર્શાવતો હોય તો તેને આપણે અહીંયા ભાવવાચક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજો, આજે તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને એક સાથે એક જ કન્સેપ્ટમાં બંને વિષય કવર થઈએ. આપણે અલગ અલગથી કોઈની તૈયારી કરવી ન પડે. હંમેશા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ ચેનલમાં તમને બને ત્યાં સુધીમાં એકદમ સરળ બનતું હશે એવા જ લેક્ચર મૂકવામાં આવશે જેથી કોઈ વિદ્યાર્થીઓ આ લેક્ચર જોયા પછી કન્ફ્યુઝ ન થાય. જો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હોય કે હું ઇંગ્લિશની અલગ તૈયારી કરું, ગુજરાતીની અલગ તૈયારી કરું, પણ વિદ્યાર્થી મિત્રો જેવી રીતના ઇંગ્લિશ સમજવા માટે, ઇંગ્લિશ બોલવા માટે એનું વ્યાકરણ આવે છે એ જ રીતે ગુજરાતીમાં પણ એવું જ વ્યાકરણ છે, પણ ખાલી ગુજરાતીમાં લખેલું હોય, ઇંગ્લિશમાં લખેલું હોય તો તમારે અહીંયા ખાલી કન્સેપ્ટ સમજવાનો, એનો મુદ્દો મેઇન સમજવાનો. પછી તો કે આપણે વ્યાકરણમાં તો બે સેમ જ છે પણ અલગ પડે છે તેની ભાષા. જેમ કે અહીંયા હું ગુજરાતીમાં લખું તો દ્રવ્યવાચક અને એ જ વસ્તુને ઇંગ્લિશમાં લખું તો મટીરિયલ નાઉન. તો વિદ્યાર્થી મિત્રો માનો કે હું અહીંયા પ્રોપર નાઉન કહું તો ઇંગ્લિશ શબ્દ થઈ ગયો અને એ જ રીતે હું અહીંયા વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક કહું તો એ પ્રોપર નાઉન જ છે, ગુજરાતીમાં વ્યક્તિવાચક જ છે. એ જ રીતે હું એમ કહું કે ટાઈપ્સ ઓફ નાઉન તો આ ટાઈપ્સ ઓફ નાઉન એટલે ગુજરાતીમાં નામના પ્રકાર. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા મુદ્દો, કન્સેપ્ટ, પ્રશ્ન એક જ છે, ટોપિક એક જ છે, ખાલી ઇંગ્લિશમાં ભાષા અલગ થાય છે અને ગુજરાતીમાં ભાષા અલગ થાય છે. બંનેમાં ભાષા અલગ અલગ છે, બાકી સમજવાનું એક જ છે. એક વસ્તુ તમે સમજી લો એટલે તમારા ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિશે તૈયાર થઈ જાય. આની માટે અલગથી તમારે ઇંગ્લિશ કે ગુજરાતી ન કરવાનું હોય, આમાં તમારે મેઇન એક જ વસ્તુ કરવાની. પછી તો કે ઇંગ્લિશમાં પૂછાય તો ઇંગ્લિશ શબ્દ, ગુજરાતીમાં પૂછાય તો ગુજરાતી શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો આનાથી સરળ હવે બીજું કાંઈ ન હોઈ શકે. તમારી માટે આ ચેનલમાં એવું જ મૂકવામાં આવશે જે વિદ્યાર્થીઓને એકદમ સરળ બને. હવે જો આ વિડીયો જોયા પછી બધા જ વિદ્યાર્થીઓને આ કન્સેપ્ટ વાઇઝ સમજાય એવા હંમેશા હું પ્રયત્ન કરતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે તમારે અભ્યાસ કરવાનો છે અને આવા તમારે કન્સેપ્ટ બેઝ આ ચેનલમાં અભ્યાસ કરવાનો છે. જેથી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી આગળ જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમને સૌ પ્રથમ આની નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને તમારા માટે હું એકદમ સરળ ભાષામાં આજે ગુજરાતી અને ઇંગ્લિશના લેક્ચરની શરૂઆત કરું છું. તો તમારો બધાનો સપોર્ટ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં કે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં, લાઇક કરી દેજો આ વિડીયોને અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા માટે ઇંગ્લિશ અને ગુજરાતી બંને સરળ બને એવો હું પ્રયત્ન કરતો રહીશ. વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના લેક્ચરમાં આપણે આ બધા જ ટાઈપ્સને ડિટેલમાં જોવાના છીએ. તો ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.